નમસ્કાર મિત્રો। 2 દિવસ પહેલા અમદાવાદના સરખેજમાં એક ઘટના સામે આવી। એ ઘટના બાદ આપણને એક સવાલ પણ ઉઠ્યો કે લોકો કેટલા બેફામ બની ચૂક્યા છે કે હવે તેમના ખિસ્સામાં કોઈ નાનું હથિયાર હોવું એ ખૂબ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે અને એ કાઢી ગમે એની ઉપર ચલાવી દેવા માટે એ એકવાર પણ વિચાર નથી કરતા। આવો સવાલ અનેક લોકોને ઊભો થયો હશે ને ત્યારબાદ હવે એ જ કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। એ જ ઘટના પર લઈ જવામાં આવ્યા છે અને તેમજ એના પગમાં ચપ્પલ પણ રહેવા દેવામાં નથી આવ્યા। શું સમગ્ર મામલો છે, કઈ રીતે પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા। 2 દિવસ પહેલા સરખેજમાંથી એક ઘટના સામે આવી। ઠાકોરવાસ એ વિસ્તાર હતો, ત્યાં ઠાકોર સમાજના 2 જૂથ વચ્ચે બોલવાનું થયું, ચાલવાનું થયું અને એનું કારણ શું? એક ગ્રુપ હતું, એની પત્નીનું પ્રેમ સંબંધ બીજા કોઈ ગ્રુપના એક યુવક સાથે હતો। આ ઘટના હતી અને તેમજ આ ઘટનામાં અનેક સમયથી, છેલ્લા ઘણા સમયથી આ લોકોની વચ્ચે બોલાચાલી તો થતી જ હતી, પરંતુ આ વિવાદ, આ મારામારી અને આ જૂથ અથડામણની ઘટના ત્યારે સામે આવી જ્યારે આ જે બીજું ગ્રુપ છે જેમાં એ પ્રેમી હતો એના તરફથી સોશિયલ મીડિયા પર આ જે પતિ પત્ની છે એના સંબંધને લઈ એક વિવાદિત પોસ્ટ એમના સ્ટેટસ પર મૂકવામાં આવી અને ત્યાંથી આ વિવાદ ઊભો થયો। એ પતિ છે તેના ગ્રુપ સાથે આ પ્રેમી છે તેને મારવા, તેમને બોલવા, તેમને કહેવા જાય છે, પરંતુ આમાં જે આ પ્રેમીના મિત્રો છે એ ભોગ બની જાય છે। એ પ્રેમી છે એના મિત્રનું મૃત્યુ થાય છે કારણ કે જે આ પતિ હતો તે એમના મિત્રને લઈને ગયો હતો, એમાંથી એક મિત્ર પાસે ચાકુ હતી, તેને કાઢી અને ઘા ઝીકી દીધો અને તેમજ ઈજાગ્રસ્ત થતાં જ એ યુવક છે તેનું મોત થયું છે। બાકી 2 જે આરોપીઓ હતા, બાકી 2 જે 3 લોકો હતા એમની સાથે તે પણ ઈજાગ્રસ્ત છે ને તેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે। આ વાત અહીંયા સુધીની હતી, પરંતુ આમાં 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી। 2 સરખેજ પોલીસે કરી હતી અને 2 ક્રાઇમ બ્રાન્ચે કરી હતી, પરંતુ હવે 5મો આરોપી હતો એની પણ ધરપકડ થઈ ગઈ છે અને ત્યારબાદ કોઈ જ પણ વેટ કર્યા વગર પોલીસે તરત જ એક્શન લીધા છે અને તેમજ એ 5 આરોપીઓનું એ જ ઠાકોરવાસ છે, અમદાવાદના સરખેજના વિસ્તારમાં આવેલો છે, ત્યાં લઈ જઈ, આ ઘટના સ્થળે લઈ જઈ એ 5 આરોપીઓને દોરડા બાંધી પગમાં ચપ્પલ પણ નથી પહેર્યા અને લઈ જવામાં આવ્યા છે। સાથે જ એ લોકો લંગડાતા ચાલી રહ્યા છે। એ પરિસ્થિતિમાં આ જે આરોપીઓ છે એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આ સમગ્ર બાબતે શું કહેરા છે સરખેજ પીઆઈ પોલીસ સ્ટેશનમાંથી, સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ, તે સાંભળો। સરખેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા ઠાકોરવાસ વિસ્તારમાં ઠાકોર વચ્ચે માથાકૂટ થયેલ, જેમાં હત્યાનો બનાવ બનેલો હતો। જેમાં મરણ જનાર ગણેશ હતો અને બીજા 2 જયેશ અને નરેશ ઠાકોર બંને જે ઇન્જર્ડ થયેલા હતા। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સહાયક છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બન્યો। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। એ 5 આરોપીઓ ત્યાં રિમાન્ડ ઉપર હોય અને તે અહીંયા બનાવવાળી જગ્યાએ પોતે કઈ રીતના આવ્યા, કઈ રીતના બનાવ બન્યો એ જણાવવા માંગતા હોય, જેથી ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવું જરૂરી હોય, જેથી અહીંયા જગ્યા ઉપર એને હાથમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું તેને પૂરું કરવામાં આવ્યું છે। હવે સાંભળ્યા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ જેમણે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે અને રિકન્સ્ટ્રક્શનને લઈ વાત કરી છે। આપણે આવી ઘટનાઓ સાંભળીએ અને ત્યારબાદ રિકન્સ્ટ્રક્શનની ઘટનાઓ સાંભળીએ ત્યારે આપણા મગજમાં આવું આવે કે જેવું થયું છે એ ખૂબ સારું થયું છે અને આનાથી ખરાબ પણ થાય આવા લોકોની સાથે તો કોઈ જ વાંધો નહીં, કારણ કે આ સામાજિક એકતાને પણ ભંગ કરતા હોય છે। સાથે જ એવો પણ સવાલ થાય કે આ લોકો જે આ કરી રહ્યા છે એની પાછળ એ લોકો કયું પરિણામ કોણ ભોગવશે એ પણ વિચાર નથી કરતા અને તેમજ આ લોકો કરી જાય છે। પરંતુ જોવા જઈએ તો કાયદાકીય રીતે
આ ખોટી વાત છે. અને તેમજ પાટણમાં જે ઘટના બની હતી એમાં રિકન્સ્ટ્રક્શન થયું હતું એને લઈને પણ જિગ્નેશ મેવાણી જે વડગામના ધારાસભ્ય છે તેણે અવાજ ઉઠાવ્યો હતો. હવે ફરી એકવાર અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ આરોપીઓ છે ને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા છે, ચપ્પલ કાઢી અને દોડાવ્યા છે અને સાથે જ જેટલી પણ હવા હતી બાજવાની એ બધી જ અહીંયા પોલીસે કાઢી નાખી છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ, આ રિકન્સ્ટ્રક્શનને લઈ? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિસ્તારના લોકોએ, સમાજના લોકોનું શું માનવું છે એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. હા, તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા છો ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરજો. દરરોજ 9 વાગે ફરી એકવાર મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. હરેક દિવસે 9 વાગે અમે તમારા સુધી અલગ અલગ ક્રાઇમ સ્ટોરીઓ પહોંચાડી રહ્યા છીએ. અલગ અલગ વિસ્તારની, અલગ અલગ જગ્યાઓની, બધી જ અલગ અલગ મુદ્દા સાથે આવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાઓ સામે આવે ત્યારે ગુજરાતની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠે છે. ખેર, ફરી એકવાર મળીશું આવતીકાલે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.